નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ગતિ. બરાબર છે. હવે આ પ્રકરણની અંદર આપણે ગતિ વિશે ધોરણ 6 અને 7માં પણ શીખી ગયા. સમજી લો કે કોઈ એક પદાર્થ છે, જેમ કે આ એક ફૂટપટ્ટી છે, આ અહીંયા આપણી પાસે છે, તો આ પદાર્થ ગતિમાં છે નહીં. બરાબર છે. પણ અહીંથી આ ફૂટપટ્ટીને હું આમ કરીને ફેંકીશ તો શું થશે? આ લાકડી અહીંથી આમ ફેંકીશ તો એ ગતિમાં આવશે. ક્યારે ગતિમાં આવી? જ્યારે એના ઉપર બળ લાગ્યું ત્યારે. સમજી લો કે બીજું ઉદાહરણ આપું કે હું અહીંયા સ્થિર ઊભો છું, હું અત્યારે હાલ સ્થિર છું, એટલે મારી કોઈ ગતિમાં છું નહીં. પણ હું જ્યારે ચાલવાનું શરૂ કરીશ ત્યારે તરત તમે કહેશો કે તમે ગતિમાં છો. તો પદાર્થ ક્યારે ગતિમાં હોય? જ્યારે એના ઉપર કોઈ બાહ્ય બળની અસર લાગે. બરાબર છે. અથવા એના પર ધક્કો મારવામાં આવે. બરાબર છે. તો હવે ગતિ શબ્દની મેં તમને સમજ આપી. પ્રાથમિક ખ્યાલની અંદર કહું કે આપણે રોજબરોજના જીવનની અંદર આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં જોઈએ છીએ, તો કેટલીક વસ્તુઓને ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. બરાબર છે. અત્યારે હાલ તમે જે જગ્યા ઉપર બેઠા હોય એ જગ્યા ઉપર તમે તમારી આજુબાજુમાં જે વસ્તુઓ હોય એમાં કેટલીક વસ્તુઓ સ્થિર હશે તો કેટલીક વસ્તુઓ ગતિમાન હોય. તમે રોડ ઉપર બેઠા હોય તો તમારી સામે નીકળતા વાહન, બરાબર છે, બાઇક કે સ્કૂટર કે ગાડી, એ ગતિમાં છે એ તમે તરત કહેશો. અને તમે જે જગ્યાએ બેઠા છો તમારી બાજુમાં તમારો મિત્ર બેઠો છે તો એ કઈ અવસ્થા કહેવાય? સ્થિર અવસ્થા કહેવાશે. બરાબર છે. અને તમારી સામેથી જે ગાડી જાય છે એ ગતિમાન અવસ્થા કહેવાશે. તો આપણો અહીંયા પહેલો ટોપિકની અંદર મેં તમને ઉદાહરણ આપ્યું કે રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તો કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છીએ. તો હવે હું એમ કહું કે પક્ષીઓ ઉડે છે, એ ગતિમાન અવસ્થા કે સ્થિર અવસ્થા? તો તરત તમે કહેશો કે પક્ષીઓ ઉડે છે એ ગતિમાન અવસ્થા છે. માછલીઓ તરે છે એ પણ ગતિમાન અવસ્થા છે. રુધિર શિરાઓ અને ધમનીમાં વહે છે. જે આપણું લોહી એ રુધિર ધમની અને શિરામાં વહે છે એ પણ ગતિમાન અવસ્થા છે. મોટર ગાડીઓ ગતિ કરે છે એ ગતિમાન અવસ્થા છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ, આકાશગંગાઓ બધા જ ગતિમાન છે. આ આપણે ગતિમાનના ઉદાહરણ આપ્યા. હવે જે વસ્તુઓ ગતિમાન ન હોય તો ટેબલ ઉપર પડેલું પુસ્તક, ટેબલ ઉપર પડેલું પુસ્તક એ ગતિમાન છે? તો તરત તમે કહેશો કે ના સાહેબ, તે ગતિમાન નથી. બરાબર છે. મારા હાથમાં રહેલો ચોક જે ગતિમાન છે? તો ના, એ ગતિમાન નથી. બરાબર છે. તો ગતિમાન પદાર્થો કયા અને ગતિમાન પદાર્થ કયા પદાર્થો ગતિમાન છે અને કયા પદાર્થો ગતિમાન નથી એની મેં તમને સમજ આ પેરેગ્રાફ દ્વારા આપી. હવે આપણે પાઠનું ટાઇટલ ક્લિયર કરીએ છીએ. દરેક વખતે કોઈ પણ ચેપ્ટર શરૂ કરતાં પહેલાં એનું ટાઇટલ ક્લિયર કરીએ. હવે આપણા ગતિ શબ્દ ઉપર ભાર આપીએ છીએ. ગતિ કોને કહેવાય? તો કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે, ફરીથી કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે એવું કહેવાય. સમજી લો કે હું અહીં ઊભો છું, એ આ સમયની સાથે 2 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ મેં સ્થાન બદલ્યું તો હું ગતિમાં છું એવું કહેવાય. બરાબર છે. તો આ એક ગતિની વ્યાખ્યા થઈ ગઈ. કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિમાં છે એવું કહેવાય. બરાબર છે. હવે ધૂળના રજકણો ઉડવા, ધૂળના રજકણો ઉડે તો એ શું કહેવાય? ગતિમાન છે. બરાબર. વૃક્ષની ડાળી પવનના કારણે હલનચલન થાય તો એ ગતિમાન કહેવાય. પણ પવન ના હોય ને હલનચલન ના થતું હોય તો તે ગતિમાનમાં આવે નહીં. પર્ણોનું હલનચલન, સૂર્યોદય થવો, સૂર્યાસ્ત અને ઋતુ પરિવર્તન માટે પણ ગતિ જવાબદાર છે. તો સૂર્યોદય, સૂર્યાસ્ત અને બરાબર છે ઋતુ પરિવર્તન, શિયાળો, ચોમાસું, ઉનાળો, આ જેવી પ્રક્રિયાઓ માટે પણ એક ગતિ જવાબદાર છે. જો ગતિનું ચક્ર બંધ થઈ જાય તો આ સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ ચક્ર પણ બંધ થઈ જાય. બરાબર છે. હવે ઉગમ બિંદુની વ્યાખ્યા. ઉગમ બિંદુની વ્યાખ્યા હું કેમ કહું છું? કારણ કે પદાર્થ અહીંયા છે એટલે આ એનું ઉગમ બિંદુ કહેવાય. અહીંથી અહીંયા આવ્યો, આ પ્રારંભ બિંદુ અથવા ઉગમ બિંદુ. પદાર્થ જે જગ્યા પર સ્થિર છે ત્યાંથી ગતિ કરે તો એનું ઉગમ બિંદુ કહેવાય. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને કોઈ સંદર્ભ બિંદુની જરૂર પડે
તેને ઉગમ બિંદુ કહેવાય. જેમ કે હું અહીં ઊભો છું તો આ ઉગમ બિંદુ છે, બરાબર છે. આ એનું સંદર્ભ બિંદુ તો ઉગમ બિંદુ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ગતિના પ્રકારો વિશે આપણે ચર્ચા કરશું. ઉગમ બિંદુથી પદાર્થ પોતાનું સ્થાન બદલે તો પણ ગતિમાં કહી શકાય. હવે ગતિના પ્રકારો તો આપણે પહેલાં બે પ્રકાર લઈશું, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ કોને કહેવાય? કોઈ પણ વસ્તુ ચોક્કસ સમયની અંદર ચોક્કસ અંતર કાપે, ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કાપે તો એ પ્રકારની ગતિને નિયમિત ગતિ કહેવાય. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું, એ ઉદાહરણ લખ્યું નથી પણ કહી દઉં છું કે મારી ગાડીએ બાઇક લઈને હું જઉં છું, મારા બાઇકે પહેલી 5 મિનિટમાં 5 કિલોમીટર અંતર કાપ્યું, બીજી 5 મિનિટમાં બીજા 5 કિલોમીટર અંતર કાપ્યું, ત્રીજી 5 મિનિટમાં ત્રીજું 5 કિલોમીટર અંતર કાપ્યું. તો આ પ્રકારની ગતિને નિયમિત ગતિ કહેવાય. ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કપાય. હવે આપણે એની વ્યાખ્યા રૂપે રજૂ કરું છું. કોઈ પણ વસ્તુ સમાન સમયગાળામાં સરખું અંતર સમાન અંતર કાપતી હોવાથી આની ગતિને નિયમિત ગતિ કહે છે. આ પ્રકારની ગતિની અંદર સમયગાળો નાનો કે મોટો પણ હોઈ શકે. મેં કીધું કે 5 મિનિટનો સમયગાળો લીધો, હું 1 મિનિટનો સમયગાળો લઉં ને. બરાબર. પક્ષીએ 1 મિનિટમાં એક સ્થાનથી બીજા સ્થાન અને બીજા સ્થાનથી સી સ્થાન ઉપર ગઈ તો 1 મિનિટનો ડિફરન્ટ હોય, અંતર સમાન હોય તો પણ એ ગતિને આપણે નિયમિત ગતિ કહીશું. હવે ઉદાહરણ નંબર 2, અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિને નિયમિત ગતિનું ઊંધું, નિયમિત ગતિનું ઉલટું. જ્યારે કોઈ પદાર્થ ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર ન કાપતો હોય, પહેલી 5 મિનિટમાં 3 કિલોમીટર અંતર કાપે, બીજી 5 મિનિટમાં 7 કિલોમીટર અંતર કાપે, બરાબર છે, તો એ અનિયમિત ગતિ કહી શકાય છે. તો અનિયમિત ગતિના ઉદાહરણમાં તમે ગમે તે લખી શકો છો. એક બસ ડ્રાઈવરે પહેલાં 30 કિલોમીટર અંતર કાપવા માટે 40 મિનિટનો સમય લીધો, જ્યારે બીજું 30 કિલોમીટર અંતર કાપવા માટે જેને 45 મિનિટનો સમય લીધો. તો આ પ્રકારની ગતિને અનિયમિત ગતિ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન છે, ઝડપ. ઝડપ કોને કહેવાય? તો હું તમને ઝડપની વ્યાખ્યા આપું કે એકમ સમયગાળામાં વસ્તુએ કાપેલું અંતર, જેને આપણે ઝડપ કહીએ છીએ. પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર, જેને ઝડપ કહેવામાં આવે છે. હવે ઝડપનું સૂત્ર સ્વરૂપે રજૂ કરવું હોય તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, સમયને સેકન્ડમાં લીધો અને અંતરને આપણે મીટરમાં લીધો. જો એનાથી મોટો એકમ દર્શાવવો હોય તો કિલોમીટર પ્રતિ કલાક વડે પણ દર્શાવી શકાય છે. હવે સરેરાશ ઝડપ, વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. બરાબર છે. હવે સરેરાશ ઝડપ એટલે શું? મેં હમણાં તમને નિયમિત અને અનિયમિતમાં જે ઉદાહરણ આપ્યું કે પહેલાં 30 કિલોમીટરનું અંતર, બરાબર છે, 30 મિનિટમાં કાપ્યું, બીજા 30 કિલોમીટરનું અંતર 25 મિનિટમાં કાપ્યું, ત્રીજા 30 કિલોમીટરનું અંતર 40 મિનિટમાં કાપ્યું. તો એનો સરવાળો ભાગ્યા અંતર માટે લાગતો કુલ સમય, એનો સરવાળો ભાગ્યાકાર કરો એટલે તમને સરેરાશ ઝડપ મળે. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ઝડપનું સૂત્ર હું તમને કહું. સૂત્ર, સરેરાશ ઝડપને આપણે v વડે દર્શાવીએ છીએ, તેનો કાપેલું અંતરને s વડે દર્શાવીએ અને સમયને આપણે t વડે દર્શાવીએ છીએ. તો સરેરાશ ઝડપની વ્યાખ્યા બોલું છું. વસ્તુએ કાપેલ કુલ અંતર અને તે માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપ બરાબર વસ્તુએ કાપેલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગતો કુલ સમય. સૂત્ર સ્વરૂપે રજૂ કરીએ તો v બરાબર s/t. v બરાબર s/t.
બરાબર છે. હવે તમારે હોમવર્કની અંદર કેટલા પ્રશ્નો લખવાના છે? તો એક ગતિમાન અવસ્થાના ઉદાહરણ, પ્રશ્ન નંબર 2 ગતિની વ્યાખ્યા, પ્રશ્ન નંબર 3 ઉગમ બિંદુની વ્યાખ્યા, પ્રશ્ન નંબર 4 નિયમિત ગતિની વ્યાખ્યા, પ્રશ્ન નંબર 5 અનિયમિત ગતિની વ્યાખ્યા અને ઉદાહરણ, પ્રશ્ન નંબર 6 ઝડપની વ્યાખ્યા અને તેનું સૂત્ર અને એકમ, પ્રશ્ન નંબર 7 સરેરાશ ઝડપની વ્યાખ્યા, તેનું સૂત્ર અને સૂત્ર જણાવો. બરાબર છે. એકમ તો આમાં જે છે એ જ એકમ એમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો 7 પ્રશ્નો તમારે લખવાના છે. સારા અક્ષરે લખીને મને મારા મોબાઈલ નંબર પર હોમવર્ક વોટ્સઅપ કરવાનું છે. અને કોઈ સમજણ ના પડે કોઈ વ્યાખ્યા કે કોઈ સૂત્રમાં, તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. જય હિન્દ. અસ્તુ.